अरे ओ साहेब आ प्रवेश चैप्टर ની અંદર સાહેબ એક ઉદાહરણ નંબર 30 અને દાખલા નંબર 19 સાહેબ બહુ જ અમને જે છે હેરાન કરે છે સાહેબ. એની અંદર ઘણા બધા હવાલા એવા આપેલા છે કે સાહેબ એ જોઈને જ અમને બીક લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો ગભરાતા નહીં, વિદ્યા ઓન વેબ વિથ ધર્મેન્દ્ર યુટ્યુબ ચેનલ પર હું ધર્મેન્દ્ર આપ સૌ વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર સ્વાગત કરું છું. અને આજે આપણે આ ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો સરસ મજાના બધા ટ્વિસ્ટેડ હવાલાઓ આપેલા છે. ટ્વિસ્ટેડ એટલે સમય માંગશે અને ધ્યાન રાખવું પડશે કે ભાઈ હવાલો શું કહેવા માંગે છે. તમે ઝડપ કરી અને સીધો અર્થઘટન કર્યા વગર તમે ચાલુ કરી નાખ્યો તો ક્યાંક ભૂલ થવાની સંભાવના થઈ શકે છે. બરાબર. આખી આખા ચોપડીની અંદર મેં તમને પહેલા જ કીધું આ બે જ એવા જે છે, એક ઉદાહરણ છે ઉદાહરણ નંબર 30 અને બીજો દાખલા નંબર 19 જે ટપ્પુ વાળો આપેલો છે વિદ્યાર્થી મિત્રો. બે જ એવા જે છે આ દાખલા આ ટાઈપના કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ઉદાહરણ નંબર જે 30 છે બોર્ડની અંદર 3 વખત આવેલો છે અને ફરી પાછો આવી શકે છે, અથવા બેઠે બેઠે ઉદાહરણ નંબર 30 નથી પૂછવું અને એના જેવા જ બધા હવાલા કાઢવા છે વિદ્યાર્થી મિત્રો તો દાખલા નંબર 19 ટપ્પુ વાળો આવી શકે છે. અને હા, એક બે હવાલા ફરી પાછો દાખલા નંબર 9 માં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો અત્યારે હું જે પણ આ ટોપિક લેવાનો છું એ બોર્ડ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી ક્વેશ્ચન બેંક ની અંદર પણ આપેલું છે સેમ્પલ ની અંદર. બરાબર. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ દાખલાને વ્યવસ્થિત છેલ્લે સુધી જોજો. હું તમને એવી રીતે કરાવવાનો છું કે તમારા પરીક્ષાની અંદર ગણતરી સરસ મજાની યાદ રહી જશે. બસ એક એક શબ્દ મારું નોટ કરજો. જે વિદ્યાર્થી એક્ઝામ ઓરિએન્ટેડ વિડિયો જોવા આવ્યા છે એ રીતે નોટ કરે, અને જે પ્રથમ વખત વિડિયો જોવા આવ્યા છે વિદ્યાર્થી મિત્રો થોડીક ધીરજ રાખજો, એક એક હવાલો સમજતા આવજો. બાકી ઓલરેડી જે બેઝિક સમજૂતી છે આપણે કવર કરી લીધી છે અગાઉના પાર્ટમાં. તો હવે બેઝિક સમજૂતી હું લેવાનો નથી, સીધો આપણે એન્ટ્રી તરફ આગળ વધીએ છીએ. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો રકમ ની અંદર કહી દઉં કે શિવાની નીરજ બે ભાગીદાર છે, જેમાં વિજય એક ભાગીદાર તરીકે પ્રવેશ કરે છે. બરાબર. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે મૂડી દેવા બાજુ લેશું અને મૂડી દેવા બાજુ ઝડપથી શું કહો સાહેબ આપણે બાકી આગળ લઈ આવ્યા જે છે લખવાનું છે, જે આપણે લખશું મૂડી ખાતાની બાકી આગળ લાવ્યા. બરાબર. અને બીજી એન્ટ્રી શું કરો સાહેબ રોકડ ખાતાની આપી હશે જે ઉધાર બાકી બાકી આગળ લાવ્યા. બરાબર. બાકી આગળ લાવ્યા જે છે મૂડી ખાતાની છે વિદ્યાર્થી મિત્રો 1 લાખ ને 1,50,000 રૂપિયા છે. બરાબર. જે આપણે સીધી એન્ટ્રી પુટ ડાઉન કરી નાખી છે આની એઝ ઇટ ઇઝ. ઓકે. પછી વિદ્યાર્થી મિત્રો આનામાં આપેલું છે રોકડ ખાતાની બાકી આપણને આપ્યું છે 20,000 રૂપિયા, તો એ આપણે લખી નાખીએ. અને ફરી પાછું કીધું વિદ્યાર્થી મિત્રો આનામાં એન્ટ્રીનો માર્ક્સ હોય છે, ધ્યાન રાખજો. ઓકે. પછી આવે છે વિદ્યાર્થી મિત્રો નફા નુકસાન ખાતું. જૂના એમ સમજી લો ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાશે એઝ ઇટ ઇઝ. આપણે અગાઉ ગણતરી કરી હતી કે હું કેલ્ક્યુલેટર નહીં ઉપાડું. જ્યાં સુધી મને એમ લાગશે વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી હું કેલ્ક્યુલેટર નથી ઉપાડવાનો. તો ખાસ નોટ કરજો કે સૌથી પહેલા છે નફા નુકસાન ખાતાનું જે છે ટોટલ વિદ્યાર્થી મિત્રો આપેલું છે 9,000 રૂપિયા. હું સાઈડમાં જે છે તમને હવાલો કરું છું કે નફા નુકસાન ખાતું જે છે કેટલું છે 9,000 રૂપિયા છે. ફરી પાછો સાહેબ કેમ કેલ્ક્યુલેટર કરવાનો છે સાહેબ? જૂનું પ્રમાણ 1/2 એટલે 3 કરી નાખ્યો સાહેબ. હવે આપણે આ 9,000 ને જે છે એ આપણે સાહેબ 3 ભાગમાં વિભાજિત કરશું. તો એક ભાગની કિંમત કેટલી હતી સાહેબ 3,000 રૂપિયા. આ 3,000 રૂપિયા જે છે સાહેબ આ શિવાની છે એને આપણે 1 આવશું, અને જે નીરજ છે વિદ્યાર્થી મિત્રો એ નીરજને આપણે 2 ટુકડા આપશું. અને મતલબ 3,000 ગુણ્યા 1 એટલે કે 3,000 રૂપિયા, અને 3,000 ગુણ્યા 2 એટલે કે 6,000 રૂપિયા. સીધી એન્ટ્રી આવશે નફા નુકસાન ખાતે. હું બહુ શોર્ટમાં લખું છું, તમને પરીક્ષાની અંદર વિસ્તૃત લખવા નફા નુકસાન ખાતે. બરાબર. નફા નુકસાન ખાતે કેટલા આવશે સાહેબ 3,000 ગુણ્યા 1 એટલે કે 3,000, 3,000 ગુણ્યા 2 એટલે 6,000. જે વિદ્યાર્થી આ પ્રથમ વખત વિડીયો જોવા આવ્યો છે વિદ્યાર્થી મિત્રો કદાચ એના ટર્મિનોલોજી બેઝ હું ફરીથી યાદ અપાવી દઉં. બાકી એની વિસ્તૃત ચર્ચા આપણે અગાઉ કરી જ છે કે તમારા પાસે સમજો 9,000 રૂપિયાનો એક ભાગ છે. એ 9,000 રૂપિયાના ભાગના આપણને જે છે એ એના જૂના પ્રમાણમાં વેચવાનું છે. હવે જૂનું પ્રમાણ કુલ કેટલું આપેલું છે 3 આપેલું છે, ભાગ્યા 3 કરશું. હવે 3 જે ભાગ્યા કરે એ એક ટુકડાની કિંમત થઈ. એવા આપણે શિવાનીને એક ટુકડો આપશું 1 જેમ છે એટલે, અને નીરજના 2 ટુકડા આપશું કારણ કે 2 જેમ છે. 3,000 ગુણ્યા 2 કરશો એટલે 6,000 રૂપિયા આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો તમે જોજો છેલ્લે સુધી આ કેલ્ક્યુલેશન જે હું કરું છું એની અંદર વગર કેલ્ક્યુલેટર જે તમને કરાવું છું એમાં કેટલો સમય બચે તમે ચેક કરી લેજો. બરાબર. એટલે તમે જે ઘણા બધા વિદ્યાર્થીઓ મને કોમેન્ટ કરી હતી મેસેજની અંદર કે સાહેબ અમને એવું કંઈક પ્લાનિંગ આપો કે જેથી અમારો પરીક્ષાની અંદર ટાઈમ બચી જાય. વિદ્યાર્થી મિત્રો આ ટાઈમ બચાવવા માટે જ કરું છું. બીજી બાબત, જે વિદ્યાર્થીને કોન્ફિડન્સ સૌથી વધારે હોય જઈને સેક્શન A B પછી સેક્શન F કરવાનો છે કે જે સેક્શન F ની અંદર વિદ્યાર્થી મિત્રો 11 માર્કના વાર્ષિક એસેના 2 દાખલા પૂછાવાના છે. બરાબર. જેમાં ઓલરેડી આપણે વિડીયો મૂકી દીધા છે, અને વિદ્યાર્થી મિત્રો બાકી જે છે એના પછીના પાર્ટ ની અંદર તમે લેવાનું છે કયું ખબર છે? વિભાગ 8 માર્ક્સ વાળો E.
કે જેની અંદર 8 માર્કના વિદ્યાર્થી મિત્રો તમને 3 દાખલા અટેમ્પ કરવાના છે. તો હું અત્યારે એ જ કરાવી રહ્યો છું તમારો સમય બચાવવા માટે કરી, બરાબર? તો આ ખાસ ધ્યાન રાખજો. શરૂઆતમાં તમને કદાચ નવું લાગી શકે છે, પણ તમે વ્યવસ્થિત ધ્યાન આપશો. બધી એન્ટ્રી આવી રીતે સમજાવવાનો છું, એટલે ગભરાતા નહીં, બરાબર? ઓકે, પછી આજે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો સામાન્ય. આની બીજી એન્ટ્રી નહીં થાય હો વિદ્યાર્થી મિત્રો, કારણ કે હવાલો નથી. જો હવાલો હોત તો બીજી એન્ટ્રી થાય. ઓકે, પછી આજે વિદ્યાર્થી મિત્રો સામાન્ય અનામત 15,000 રૂપિયા એઝ ઇટ ઇઝ, ફરી પાછું એ જ 15,000 રૂપિયા ભાગ્યા શું કરીશ સાહેબ, કુલ જે છે એ 3 કરીશ, એટલે આવ્યા 5,000 રૂપિયા ટુકડાની કિંમત. સાહેબ એવા આપણને ફરી પાછું 1 અને 2 ટુકડામાં વિભાજિત કરવાનો. 5,000 ગુણ્યા 1 એટલે 5,000 રૂપિયા, અને 5,000 ગુણ્યા 2 એટલે 10,000 રૂપિયા. જો કેટલો સમય ઝડપથી તમારો હું લઉં છું તો જો, બરાબર? તમારો સમય ઓછો અને સૌથી વધારે સારી રીતે આપણે ગણતરી કરવાના છીએ. સામાન્ય અનામત ખાતે 5,000 અને 10,000 રૂપિયા બહુ એટલે બહુ ઈઝી વસ્તુ છે, એટલે ભાગતા નહીં વિદ્યાર્થી મિત્રો દાખલાથી. ઘણા વિદ્યાર્થી પ્રથમ વખત જોઈને ભાગી જાય, સાહેબ આવો દાખલા કેમ પરીક્ષા માટે કરે? તમે જોજો કેટલો સમય તમારો બચે છે, બરાબર? ઓકે, પછી વિદ્યાર્થી મિત્રો આવશે લેણદારો. લેણદાર ઉપર કોઈ હવાલો છે કે નહીં નીચે ચેક કરવાનો હંમેશા. સાહેબ લેણદાર ઉપર હવાલો કોઈ પણ આપેલો નથી, એઝ ઇટ ઇઝ લેણદારો. વિદ્યાર્થી મિત્રો 25,000 રૂપિયા આપણે મૂડી દેવા બાજુ લખી નાખી. લેણદારો 25,000 રૂપિયા, બરાબર? કઈ હવાલો નથી એટલે આપણે એક એન્ટ્રી આપી દીધી છે. યસ, પછી આજે વિદ્યાર્થી મિત્રો ગાળખા અનામત. ગાળખા અનામત ઉપર વિદ્યાર્થી મિત્રો હવાલો છે. એના પહેલા હું તમને કીધું ગાળખા અનામતની આપણી એન્ટ્રી કેમ કરીએ છીએ. બેઝિકલી સાહેબ ન્યૂ માઇનસ ઓલ્ડ આપણે કરીએ છીએ, બરાબર? હવે હવાલામાં શું કહે છે તો કે તમને જો પેજ નંબર 200 ઉપર આપેલો છે, પહેલા જ નંબરનો હવાલો આપેલો છે કે ગાળખા અનામત આપણે 5,000 રાખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો ગાળખા અનામત નવી 5,000 રાખવાની છે. અને ચોપડે તમે જોઈ શકો છો રકમની અંદર ઉપરની બાજુ કે આપણે ગાળખા અનામત 8,000 રૂપિયા આપેલી છે, જૂની ગાળખા અનામત, બરાબર? હવે તફાવત આવશે વિદ્યાર્થી મિત્રો એ આવશે 3,000 રૂપિયા. હવે અહીંયા ખાસ ધ્યાનથી સમજજો. પ્લસ માઇનસ હું અત્યારે કરતો તમને બેઝિક ફંડા કરાવું છું, તમને ગોખવાની જરૂર નહીં પડે. અત્યાર સુધી તમે જે દાખલામાં ગાળખા અનામતનું વિચારી રહ્યા હતા, પહેલાથી મગજમાં બાંધી રાખ્યું હતું કે સાહેબ ગાળખા અનામત અહીંયા જ આવે છે, તો એ આ દાખલાની હું તમને પ્રૂવ કરીને દેખાડું કે અહીંયા નથી આવતી. સૌથી પહેલી બાબત હું તમને ફંડા સમજાવું છું. ગાળખા અનામત એટલે શું કે એક્ઝામ્પલ તરીકે વિજય આવવાનો હતો, એના પહેલા શિવાની નીરજ અહીંયા ઊભા છે. બે જણાએ નક્કી કર્યું હતું કે ભાઈ આપણે આપણા ચોપડે ગાળખા અનામત 8,000 રૂપિયા રાખશું. વિજય જેવો એન્ટર થાય છે એના પહેલા બે જણા નક્કી કરે છે ભાઈ આ ગાળખા અનામત તો નફાનો ભાગ કહેવાય, બરાબર? નફામાંથી આપણે અલગથી રકમ રાખી છે, પણ ખરેખર જરૂરિયાત એવી ઊભી થઈ કે પેલા 8,000 રાખી હતી, પણ હવે આપણને 8,000 ની જરૂર નથી. એનો મતલબ શું ખબર છે? તમે હવે 5,000 રાખવાનો છો. પેલા કરતા ગાળખા તમે વધારે રાખી કે ઓછી રાખી? સાહેબ પેલા 8,000 હતી, બરાબર? અને હવે સાહેબ 5,000 જ રાખવાની છે. તો આ સારી બાબત કહેવાય વિદ્યાર્થી મિત્રો. ગાળખા અનામતમાં ઘટાડો થયો. તમને હવે બીક ઓછી છે કે ભાઈ દેવાદાર પૈસા નહીં આપે, તો એવી બીક તમારી ઘટી ગઈ છે, અથવા તમે ઓછી ગાળખા અનામત રાખી છે વિદ્યાર્થી મિત્રો, તો તમારી ગાળખા અનામત ન્યૂ માઇનસ ઓલ્ડ કરો છો. જવાબ માઇનસમાં આવશે, એનો મતલબ કે તમારા પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ એન્ટ્રી આવશે. બંને કોન્સેપ્ટ સમજાવાય. એક તો માઇનસ આવ્યો એટલે પણ મેં તમને સમજાવ્યો. ફંડા શું કહેવા માંગે છે? હવે ગાળખા અનામત આપણે ઓછી રાખવાની છે, જે સારી બાબત છે. તો વિદ્યાર્થી મિત્રો ગાળખા અનામત ખાતે 3,000 રૂપિયા શું થશે તો કે પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર જમા બાજુ ગાળખા અનામત. મિત્રો આ હવાલાને હું અલગ પેનથી નોટ ડાઉન કરું છું. છેલ્લા દિવસે અથવા તમે યાદી બનાવતા હો તો ખાસ ધ્યાન રાખજો, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓના મગજમાં એવું હોઈ શકે છે કે ગાળખા અનામત એટલે હંમેશા ઉત્તર બાજુ એન્ટ્રી આવે, તો આ ખોટું પડ્યું. જો સૌથી પહેલો ટ્વિસ્ટેડ હવાલો આ ખબર પડી ગઈ ને. હંમેશા ગણતરી કરજો, ક્યારે પણ એવું ન વિચારતા કે સાહેબ 3,000 સીધો એન્ટ્રી અહીંયા આવશે, નહીતર તમારો એન્ટ્રીનો માર્ક્સ જશે. અને મેં તમને પહેલા પણ કીધું હતું કે બોર્ડની કી પ્રમાણે અગાઉના પાઠમાં મેં તમને સમજાવ્યો પણ હતો વિદ્યાર્થી મિત્રો, 4 એન્ટ્રીનો 1 માર્ક્સ છે, અને આ સહેલી એન્ટ્રી છે, બરાબર? હવે ગાળખા અનામતની બીજી એન્ટ્રી શું આવશે સાહેબ? દેવાદારો. તમારા દેવાદારો ચોપડી કેટલા આપેલા સાહેબ? દેવાદારો ચોપડી અમને આપેલા છે, ધ્યાન રાખજો, આપેલા છે આપણને 30,000 રૂપિયા, બરાબર? અને ગાળખા અનામત વિદ્યાર્થી મિત્રો આપી છે કેટલી છે? ગાળખા અનામત આપણને નવી રાખવાની છે 5,000 રૂપિયા, જે આપણે બાદ કરશું. એટલે વિદ્યાર્થી મિત્રો રકમ કેટલી આવશે તો કે રકમ આવશે 25,000 રૂપિયા. વેટ તમને એક વસ્તુની હજી એક જાણકારી આપી દઉં. હવે આ આખા દાખલાની અંદર તમે કદાચ ચેક કરશો તો દાખલો જે 19 છે એનામાં પણ એન્ટ્રી આમ કરશો તો તમારો જવાબ આવી જશે. અને વિદ્યાર્થી મિત્રો ચોપડીની અંદર કે લોકો ગાળખા અનામત અહીંયા લખી છે. હવે ફંડા શું કહેવા માંગે છે એ પણ હું તમને કહું. બે વસ્તુ સાચી છે, તમને કહી દઉં. એઝ પર કંપનીઝ એક્ટ બંને વસ્તુ સાચી છે કે તમે દેવાદારમાંથી ગાળખા અનામત બાદ કરવી પડે, આ નિયમ છે. અને કદાચ તમે ગાળખા અનામત બાદ નથી કરતા, મતલબ તમારી ગાળખા અનામત બચે છે. આ 3,000 રૂપિયા વધારાના છે. પેલા કેટલા હતા સાહેબ? 5,000 રૂપિયા આપણે જે છે એ વર્તમાન સમયમાં રાખવાના હતા. પહેલા સાહેબ 8,000 રૂપિયા હતા. સાહેબ 3,000 રૂપિયા બચે છે. 3,000 રૂપિયા બચે છે કોનો ભાગ કહેવાય?
સાહેબ જૂના ભાગીદારોનો ભાગ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મૂડી દેવા બાજુ પણ લખી શકાય છે, કારણ કે આપણે ભાગીદારને રકમ ચૂકવવી પણ પડે જો ભાગીદાર માંગે તો. એનો મતલબ કે આ જ વખતે આખે આખી તમારી પેઢી જે છે એને ક્લોઝ કરવું છે એના હિસાબોને, પણ નહીં થાય ક્લોઝ, કારણ કે અહીંયા ચેપ્ટરની અંદર પ્રવેશ છે. પણ ક્લોઝ કરવું હોય એન્ટ્રીને વિદ્યાર્થી મિત્રો, અને એક્ઝામ્પલ તરીકે ફરી પાછો નીરજ નીકળી જાય છે તો નીરજ આ 3000 નો ભાગ લઈને પછી જશે, એટલું યાદ રાખજો, કારણ કે આ નીરજનો નફાનો ભાગ પણ હતો. તો એ લોકો શું કર્યું છે વિદ્યાર્થી મિત્રો, એ લોકોએ સીધી પાકા સરવૈયાની અંદર મૂડી દેવા બાજુ ગાળખાદ જે છે અનામત 5000 રૂપિયા લખેલી છે. પણ હું તમને ગેરંટી સાથે કહું વિદ્યાર્થી મિત્રો, તમારો આના કારણે દાખલાની અંદર માર્ક્સ કટ નહીં થાય. પણ ક્યારે કરવાનો, જ્યારે તમારી રકમ બચતી હોય. મતલબ શું, જૂની વધારે રાખી હતી અને નવી ઓછી રાખવાની છે, તો એ ઓછી રાખી છે એનો મતલબ તો જૂની રકમ જે બાકી વધારાની તફાવતની રકમ જે ભાગીદાર લઈ જઈ શકે છે, પણ અહીંયા એ લોકો લઈ જવાના નથી, એવો ઉલ્લેખ નથી કર્યો. પણ કદાચ તમે એન્ટ્રી અહીંયા આપો છો તો ચાલશે. કયા કિસ્સાની અંદર? માત્ર આ જ કિસ્સાની અંદર. પણ હું ચોપડીને નથી ફોલો કરતો, અત્યારે હું તમારા દાખલાને ફોલો કરું છું કોન્સેપ્ટ પ્રમાણે, કારણ કે દાખલા નંબર 19 ની અંદર તમે અનધર કોઈ પણ સાહિત્યમાં ચેક કરશો વિદ્યાર્થી મિત્રો, સેમ કન્ડિશન આપી છે, પણ એ લોકો ગાળખાદ અનામત અહીંયા બાદ કરીને લખી છે. આ જ કન્ડિશન છે કે ભાઈ જૂની ગાળખાદ અનામત ઓછી હતી, જૂની ગાળખાદ અનામત વધારે હતી અને નવી ગાળખાદ અનામત ઓછી છે, તફાવતની રકમ એ લોકોએ ત્યાં દર્શાવી છે. તમારા દાખલાની અંદર ક્યાંય માર્ક્સ કટ નહીં થાય એની હું ગેરંટી લઉં છું, બરાબર? એટલે થોડોક તમે મારા ઉપર વિશ્વાસ રાખશો, નહીંતર એમ કે સાહેબ અહીંયા શું કામ લખ્યું, તો એ મેં તમને કોન્સેપ્ટ સમજાવી દીધું છે કે આ જે ગાળખાદ અનામત વધારાની છે એ નફાનો ભાગ કહેવાય. આ નફાનો ભાગ છે એ લોકો ભવિષ્યમાં દઈ શકે છે, એટલે એ લોકોએ ત્યાં દર્શાવ્યું છે. તમે અહીંયા જ દર્શાવશો તોય પણ તમારો માર્ક્સ કટ નહીં થાય, બરાબર? ઓકે, હવે આપણે આગળ વધીએ છીએ. યસ, એટલે વિદ્યાર્થી મિત્રો મૂડી દેવા બાજુ બધા જ હવાલા તમારા શું થઈ ગયા, ક્લિયર થઈ ગયા. હવે પછી વિદ્યાર્થી મિત્રો આવે છે પાઘડી, જૂની પાઘડી, જે મિલકત લેણા બાજુ આપી છે. એટલે જૂની પાઘડી હંમેશા શું આવશે સાહેબ, મૂડી ખાતાની ઉધાર બાજુ. તો કે જૂની પાઘડીની કિંમત કેટલી છે સાહેબ? જૂની પાઘડીની કિંમત આપણને આપી છે 27000 રૂપિયા. ફરી પાછો કરીએ ગણતરી સાહેબ, 27000 રૂપિયા જૂની પાઘડી છે. જૂની પાઘડી જૂના ભાગીદાર વચ્ચે જૂના પ્રમાણમાં વેચાય, એટલે ફરી પાછો જૂના પ્રમાણ ટોટલ છે 3, એટલે કે 27000 ભાગ્યા 3, એટલે વિદ્યાર્થી મિત્રો આવશે 9000 રૂપિયા. અરે 9000 રૂપિયા ફરી પાછો 1:2 ના પ્રમાણમાં વેચાશે શિવાની અને નીરજ વચ્ચે. 9000 ગુણ્યા 1 એટલે કે 9000 રૂપિયા, 9000 ગુણ્યા 2 એટલે કે 18000 રૂપિયા. ક્યાંય કેલ્ક્યુલેટર મેં ઉપાડ નથી ને હજી પણ નહીં ઉપાડું, બરાબર? ઓકે, એટલે પાઘડી આવશે વિદ્યાર્થી મિત્રો કેટલી, 9000 ને 18000 રૂપિયા. બહુ એટલે બહુ ઈઝી છે, તમે ધ્યાનથી કરશો તો વિદ્યાર્થી મિત્રો નવી તમને ટ્રિક્સ આપવાનો છું. તમને ફોલો કરશો તો ગેરંટી દઉં પરીક્ષાની અંદર તમે મને યાદ કરશો કેટલો સમય તમારો બચે છે, બરાબર? યસ. પછી વિદ્યાર્થી મિત્રો આવે છે જમીન મકાન. જમીન મકાનનો આપણને હવાલો આપેલો છે કે 10% ની કિંમતમાં વધારો કરવાનો છે. તો જમીન મકાન છે વિદ્યાર્થી મિત્રો 1,50,000 રૂપિયા. જમીન અને મકાન હું શોર્ટમાં લખું છું, બરાબર? 1,50,000 રૂપિયા પ્લસ વિદ્યાર્થી મિત્રો વધારો કરવાનો છે એટલે 15,000 રૂપિયા થશે. આના 1,50,000 ના 10%, ના ખબર પડે 1 મિનિટ દબાવી નાખવાનું, કારણ કે 10% છે. તો 1,65,000 રૂપિયા 12ની કોલમમાં નવી કિંમત આવશે અને વધારો થયો છે, મતલબ પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ આવશે જમીન અને મકાન, બરાબર? શોર્ટમાં લખું છું, તમને વિસ્તૃત લખવાનું. કેટલા આવે છે? 15,000 રૂપિયા. આ જ તફાવતની કિંમત આવશે. ઓકે, પછી વિદ્યાર્થી મિત્રો હવાલો આવે છે, ધ્યાન રાખજો. અને પછી હવાલો નહીં પણ યંત્ર પછી આવે છે, યસ, યંત્રો આવે છે. યંત્રોની કિંમત વિદ્યાર્થી મિત્રો 50,000 રૂપિયા છે. હવે બાકી બધી વસ્તુ ઇરેઝ કરી નાખું છું અને મને પૂરી ખાતરી છે તમને આ વસ્તુ સમજાઈ ગઈ હશે. કદાચ તમને એમ લાગે સાહેબ અમને નોટ ડાઉન કરવાની હતી, તો વિદ્યાર્થી મિત્રો અત્યારે સ્ક્રીનશોટ લઈ લો માત્ર કેલ્ક્યુલેશનનો. અધરવાઇઝ તમે રિવાઇન્ડ કરીને પણ લઈ શકો છો, કારણ કે હવે જે હું હવાલો લેવાનો છું એ વન ઓફ ધ મોસ્ટ આઈએમપી હવાલો છે. અને દરેક વિદ્યાર્થીને એક નમ્ર વિનંતી છે, બરાબર? નમ્ર વિનંતી કે તમે આ દાખલાની અંદર આ હવાલાને ગોખતા નહીં, કારણ કે આ આખા ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો આ જે તમને હવાલો કરાવું છું ને યંત્ર વાળો, તમે નોટ કરવું હોય ને તો લખી રાખો. હવાલો આવશે ને તો દાખલા નંબર જે છે એ 9, દાખલા નંબર 19 મેં તમને ટપ્પુ અને સોનું વાળો કીધો ઈ, અને વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 30. બસ આ 3 જ જગ્યાએ આ હવાલો છે. અને હું ફરી પાછો કહું, જ્યાં પણ તમને દાખલાની અંદર હવાલો એમ કે છે કે બજાર કિંમત, હવે અહીંયા બજાર કિંમત કરતા કેટલું છે? બજાર કિંમત કરતા 25%, કરતા 25%, જ્યારે ટકાવારી બજાર કિંમત આપેલી હોય 25% કરતા વધુ દર્શાવેલી છે, ત્યારે થોડુંક થોભી જવાનું. ગમે તે ચેપ્ટરનો દાખલો હોય વિદ્યાર્થી મિત્રો, પ્રવેશમાં છે, નિવૃત્તિમાં પણ છે, પણ હું તમને બહુ ઇઝીલી સમજાવું છું. ખાસ ફંડા સમજજો. શું કહે છે કે યંત્રોની ચોપડી કિંમત તેની બજાર કિંમત કરતા વધારે દર્શાવેલી છે. શું કહે છે? વધારે દર્શાવેલી છે. હું તમને એમ કહું કે આ માર્કર મારા પાસે જે રહેલી છે ને કરતા મેં તમને વધારે કિંમત કીધી છે, તો તમે એનો પ્રોનાઉન્સિએશન શું કરશો? અર્થઘટન શું કરશો? સાહેબ તમે એમ કહો છો કે આની માર્કરની કિંમત તમે વધારે કીધી છે, પણ ખરેખર છે નહીં. તો કેવી હશે ખબર? ઓછી હશે. આ બહુ બેઝિક ફંડાઓ તમને કહું છું. હવે એ લોકો શું કહે છે કે અત્યારે તમને બજાર કિંમત કરતા 25%, હવે બજાર કિંમત કેટલી છે સાહેબ? આપણને કીધી નથી.
બરાબર. આપણા પાસે કઈ આપી છે સાહેબ? આપણે ચોપડે કિંમત આપી છે 50,000 રૂપિયા. આપણે લખી નાખી યંત્રો જોઈ લો. આ યંત્રો છે 50,000 રૂપિયા. આ જે કિંમત દર્શાવેલી છે વિદ્યાર્થી મિત્રો, બજાર કિંમત થી કેવી છે? વધારે. સાહેબ આપણને બજાર કિંમત જે આપણે અહીંયા લખીએ છીએ ને એ આપી જ નથી. તો હું સપોઝ ધારું છું વિદ્યાર્થી મિત્રો કે એની બજાર કિંમત કરતા વધારે, તો બજાર કિંમત કેટલી છે સાહેબ? બજાર કિંમત છે 100 આપણે ઉધારી, અને જે છે એની અંદર વધારે કિંમત દર્શાવેલી છે, હું 25% લઉં છું વિદ્યાર્થી મિત્રો, તો એ 125% લેખે આપણને ચોપડામાં દર્શાવેલી હશે. બરાબર. જે હું તમને કહું છું એ વસ્તુ બેઝિક ફંડા છે. શું કહું છું કે અત્યારે હું તમને જે માર્કની કિંમત કહું છું એ 25% વધારે કિંમત છે એ મારા ચોપડામાં દર્શાવી છે. એનો મતલબ કે 25% થી વધારે કિંમત મને દર્શાવવાની નથી, પણ મેં દર્શાવી નાખી છે. ઓપોઝિટ કન્ડિશન થશે. આ એક બેઝિક ફંડા કીધું. જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો બજાર કિંમત કરતા 25% વધુ, એનો મતલબ શું ખબર છે? બહુ એટલે બહુ ઇઝીલી કહું તો ઓછી કિંમત કરવાની, અહીંયા ઘટાડો થશે. એ હું તમને ફંડા કહી દઉં. જે ગોખે છે એનો કોન્સેપ્ટ આ છે. હું તમને એ સમજાવું છું કે આપણે વિદ્યાર્થી મિત્રો જે આ 125% લેખે ચોપડામાં કિંમત કેટલી દર્શાવી છે આપણે સાહેબ? 50% જે છે, સોરી 50,000 દર્શાવેલી છે. તો આ 50,000 એટલે 125 કિંમત છે વિદ્યાર્થી મિત્રો. અને ચોપડામાં 125 કિંમત ન દર્શાવી શકાય, આપણને કમ્પલસરી 100% લેખે દર્શાવવી પડશે કે 100% લેખે કિંમત કેટલી. તો વિદ્યાર્થી મિત્રો આપણે આની અંદર કેલ્ક્યુલેશન કરીએ છીએ. તો આ કેલ્ક્યુલેશન હું તમને સમજાવું તો કે 50,000 રૂપિયા ગુણ્યા 100 ભાગ્યા 125. તો વિદ્યાર્થી મિત્રો આની ખરેખર કિંમત બજારમાં કેટલી છે ખબર છે? 40,000 રૂપિયાની કિંમત છે. આ ધ્યાન રાખજો. આ મોસ્ટ આઈએમપી હવાલો છે ને મેં તમને કીધું અહીંયા જ તમને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો ખરેખર આપણે જે ચોપડે કિંમત દર્શાવી છે બજાર કરતા કેવી છે? વધારે છે, પણ વધારે દર્શાવવાની નથી. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લખશું કેટલા ખબર છે? 40,000 રૂપિયાની નવી કિંમત લખશું. તો આ ખરેખર થયો શું સાહેબ? ચોપડામાં દર્શાવી 50,000 રૂપિયા છે, ખરેખર એની કિંમત 40,000 રૂપિયા છે. તો સાહેબ તફાવતની રકમ સાહેબ અહીંયા 10,000 રૂપિયા આવશે. 10,000 રૂપિયા હું શું કહીશ સાહેબ? તમે બાદ કરશો, એનો મતલબ ઘટાડો કરવાનો છે. તો યંત્રની કિંમતમાં ઘટાડો થશે વિદ્યાર્થી મિત્રો. તો શું આવશે? ઉધાર બાજુ આવશે યંત્ર ખાતે 10,000 રૂપિયા. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો આ તમને વસ્તુ બહુ એટલે બહુ ઈઝી લાગી હશે. કદાચ તમને એવું લાગે છે કે સાહેબ આ હવાલાની અંદર મને જરાય ખબર નથી પડી, તો બહુ બેઝિક ફંડાઓ તમને કીધું કે જે મેં ચોપડે દર્શાવેલી છે ને કિંમત એ કેવી છે? બજાર કિંમત કરતા 25% વધુ છે. હવે 25% વધુ છે તો બજાર કિંમત મને ખબર નથી, એટલે મેં શું કર્યું? 25% વધુ કીધી, એટલે 100 + 25 એટલે કે 125%. એટલે મને જે કિંમત આપી છે એ શું છે? 50,000 રૂપિયા છે. પણ ચોપડે કિંમત વિદ્યાર્થી મિત્રો જે છે લખવાની હોય એ 100% લેખે જ દર્શાવાય. હંમેશા ધ્યાન રાખજો કોઈ પણ કિંમત તો 100% લેખે કેટલી? તો વિદ્યાર્થી મિત્રો ચોપડી કિંમત એની 40,000 રૂપિયા થાય છે. બરાબર. અને જે વિદ્યાર્થી કે સાહેબ અમારા માટે બધી વસ્તુ ઉપરથી ગઈ છે, તો એક જ લાઈન કહીશ, જ્યારે બજાર કિંમત વધુ કીધી હોય તો ખરેખર ચોપડામાં એની કિંમતમાં ઘટાડો થાય. બસ આ ફંડાથી યાદ રાખજો. તમને મેં બંને કોન્સેપ્ટ સમજાવ્યા છે. તમારા ઉપર આધાર રાખે છે કે તમને કયા કોન્સેપ્ટથી આગળ વધવાનું છે. અને હા વિદ્યાર્થી મિત્રો આ જે કોન્સેપ્ટ મેં તમને કીધો છે માત્ર ને માત્ર ક્યારે લાગુ પડશે ખબર? જ્યારે તમે ટકાવારીની અંદર કીધું હોય બજાર કિંમત, મતલબ બજાર કિંમત અને ટકાવારી તમને કીધું વધારે ઓછું, તો ધ્યાન રાખજો આ હવાલો એટલે આ જ દાખલો હોઈ શકે છે. મેં તમને જે 3 દાખલા કીધા એ. બરાબર. ઓકે યસ વિદ્યાર્થી મિત્રો આ દાખલો ટ્વિસ્ટેડ છે, એની અંદર પણ આ હવાલો ટ્વિસ્ટેડ છે. ફરી પાછું નોટ ડાઉન કરું છું. છેલ્લા દિવસે વિદ્યાર્થી મિત્રો તમને ખાસ આવા હવાલાની બીજી વખત કરવાનું રહેશે, નહીતર ઘણા બધા વિદ્યાર્થીઓ ખબર છે ને દાખલા વાંચીને હાલ્યા જાય છે, તો થોડી ઘણી કોમ્પ્લિકેશન થઈ શકે છે, એટલે ખાસ આને હાઇલાઇટ કરજો. બરાબર. ઓકે યસ વિદ્યાર્થી મિત્રો પછી હવાલો આવે છે આપણને શું છે? સ્ટોકની કિંમત 10% ઘટાડવી. બહુ ઈઝી છે. સ્ટોકની કિંમત કરી સાહેબ, સ્ટોકની કિંમત આપણને આપી છે 20,000 રૂપિયા. અહીંયા લખું છું સ્ટોક બરાબર કેટલા છે? 20,000 રૂપિયા. સાહેબ આપણે શું કરવાનું છે? ઘટાડો કરવાનું છે. કેમ કરશું સાહેબ? કેલ્ક્યુલેટર વગર 20,000 માંથી 1 મિનિટ કાઢી નાખશું, કારણ કે 10% આપણને ઘટાડવાની છે. યસ 10% ઘટાડવાની છે, એટલે શું આવશે? 2,000 રૂપિયા આવશે, એટલે કે 18,000 રૂપિયા. અને મિલકતની કિંમતમાં ઘટાડો થયો એટલે શું આવશે? પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ શું આવશે? ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, સ્ટોક ખાતે કેટલા આવશે સાહેબ? 2,000 ની જ એન્ટ્રી આવે, અહીંયા તફાવતની અમાઉન્ટ છે ઈ. બરાબર ધ્યાન રાખજો, નહીં તો ઘણા વિદ્યાર્થીઓ અહીંયા જે છે એ ભૂલ કરી આવે છે. લખવાનું શું હંમેશા ધ્યાન રાખજો, પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર હંમેશા જે તફાવતની રકમ આવે છે એ જ લખવાની છે. ઓકે પછી આ જો વિદ્યાર્થી મિત્રો યસ તો કે આની અંદર આવે છે દેવાદર આપણે લઈ લીધું છે. લેણી હુંડીનો હવાલો કોઈ આપણને આપ્યો નથી, તો એસજીડીસ મિલકત લેણા બાજુ લેણી હુંડી આપણને આપે છે 10,000 રૂપિયા. એમને હું લખી નાખું છું લેણી હુંડી કેટલી છે? 10,000 રૂપિયા. પછી વિદ્યાર્થી મિત્રો આની અંદર આવે છે રોકડ. જે રોકડની આપણે ઓલરેડી એન્ટ્રી આપણે અહીંયા તો લખી જ નાખી છે. તો વિદ્યાર્થી મિત્રો હવે જ્યારે પણ દાખલાની અંદર હવે તમને જે અમુક વસ્તુ આપી છે એ આપણે ખાસ ધ્યાનથી ગણવી પડશે. એટલે હું ફરી પાછું આ ગણતરી કેલ્ક્યુલેશન જે કરી છે એ ઇરેઝ કરી નાખું છું. કદાચ કોઈ વિદ્યાર્થીને જોઈતી હોય તો સ્ક્રીનશોટ લઈ લે
અધરવાઇઝ તમે રિવાઇન્ડ કરી ચેક કરી લેજો, બરાબર? કારણ કે આ મોસ્ટ ટાઈમ બી છે અને કદાચ તમને એમ લાગે ના સાહેબ અમને કદાચ હજી કોન્ફિડન્સ વધારો છે, તો વિડીયો પોઝ કરો થોડાક સમય માટે કરી અને તમે દાખલા નંબર 9 અને વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 19 નો હવાલો હમણાં જ કરી નાખો. આવી રીતે જ થશે, બરાબર? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે હવાલા આપેલા છે હવાલા એન્ડ ઓફ ધ ટોપિક કહેવાય આખા દાખલાની અંદર, બરાબર? સૌથી પહેલા તમને કીધું પાઘડીનું મૂલ્યાંકન 36,000 કરવામાં આવ્યું છે, એટલે નવી પાઘડીની કિંમત કેટલી છે? તો સાહેબ નવી પાઘડી બરાબર 36,000 રૂપિયા. આવું લખી નાખું, બરાબર? બીજી વસ્તુ બાકીના હવાલા માટે કરી વિદ્યાર્થી મિત્રો આપણને જે છે એ ઘણી બધી વિગતો જોઈશે. ઇન બિટવીન હું તમને કીધું કે અત્યારે હવે મને જે આ દાખલો આગળ વધવાનો છે એ દાખલામાં સામેના પેજ ઉપર 6ઠ્ઠો અને 7મો હવાલો જે છે એ આપણને કરવાના છે. જે હવાલો કરવા માટે વિદ્યાર્થી મિત્રો આપણને આ ત્રણે ત્રણ ખાતાની જરૂર પડશે, પણ પુનઃ મૂલ્યાંકન ખાતાની જરૂર પડશે નહીં. એનો મતલબ હવે દાખલાનો આપણે અંત તરફ આગળ વધી રહ્યા છીએ.
હવે ખાસ તમે અહીંયા ધ્યાન આપજો, હું કેવી રીતે કરું છું, બહુ એટલે બહુ ઈઝી રીતે કરાવવાનો છું, બરાબર. જે ગોખતા હતા એને ગોખવાનું કઢાવી નાખે છે આદત. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો હવે તમને ખબર છે પાઘડી ઉપર આપણને રમવાનું છે, તો પુનઃમૂલ્યાંકન ખાતાની જરૂર નથી. ફટાકડી પહેલા શું કરો ખબર છે, પુનઃમૂલ્યાંકન ખાતાને બંધ કરી નાખો, એટલે આપણની ચિંતા ઓછી થાય અને એક એન્ટ્રી આપણે આગળ કન્ટિન્યુ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો 15,000 ને પ્લસ 3,000 એટલે કેટલા આવશે? 18,000 રૂપિયા આવશે. આ 18,000 રૂપિયા જે છે આપણે વિદ્યાર્થી મિત્રો લખ્યા છે ટોટલની કોલમમાં, એનામાંથી ઉપરની આપણે વિગત બાદ કરશું. યંત્રના 10,000 અને 2,000 એટલે 12,000 રૂપિયા બાદ કરશું તો વિદ્યાર્થી મિત્રો આવશે 6,000 રૂપિયા, જે આપણે ક્યાં લખવાનું છે સાહેબ? તો કે નફો આવ્યો છે, આ નફો કયા ખાતે લઈ જશું સાહેબ? મૂડી ખાતે લઈ જશું. અને વિદ્યાર્થી મિત્રો કેમ થશે? તો કે અહીંયા શિવાની અને નીરજનું નામ આવશે. 6,000 રૂપિયાની એન્ટ્રી કેમ કરશું સાહેબ? 6,000 ભાગ્યા 3 કુલ જે છે એ પ્રમાણ આવશે, બરાબર, જૂનું પ્રમાણમાં, એટલે 2,000 આવશે. 2,000 ગુણ્યા 1 એટલે કે આને આપણે 2,000 રૂપિયા આપશું, અને 2,000 ગુણ્યા 2 એટલે કેટલા આપશું આપણે? 4,000 આપશું. તો વિદ્યાર્થી મિત્રો આ મૂડી ખાતે આપણે લઈ જશું શું? તો કે પુનઃમૂલ્યાંકન ખાતાને બંધ કરી આપણે નફો લઈ ગયા છીએ, તો આપણે અહીંયા લખી નાખીએ આ એન્ટ્રી જે છે આખે આખો ટોટલ થઈ ગયો. આ દાખલાની અંદર આ ખાતો આપણે બંધ કરી નાખ્યો. મિત્રો હવે આપણે અહીંયા લખશું તો શું આવશે? અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતે, પુનઃમૂલ્યાંકન ખાતે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે 2,000 રૂપિયા અને 4,000 રૂપિયા. આ સેના છે, હું કાઉન્સમાં લખું, તમને લખવાની જરૂર નથી. આ શું છે? તો કે નફો છે, બરાબર. એનો મતલબ કે આ આખે આખો પુનઃમૂલ્યાંકન ખાતો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે જે વિદ્યાર્થી મિત્રો ફંડા છે, ફંડાની આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ, જેમાં શું કહે છે જો કે વિજય નવી પેઢીની અંદર ચોખ્ખી મિલકતના 50% રકમ જે છે એ મૂડી પેટે પોતાના ભાગની પાઘડી રોકડમાં લઈ આવશે. આ હવાલો આપણે કરીએ છીએ. એના પછી આપણે આપ્યું છે શિવાની તેના નફાના ભાગ ના. હવે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા ત્યાગનું પ્રમાણ શોધવાનું છે. આ ત્યાગના પ્રમાણનું સૂત્ર શું કહે છે સાહેબ? જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ, બરાબર. પણ વિદ્યાર્થી મિત્રો આપણને બહુ સરસ મજાનો એક હવાલાની અંદર માહિતી આપી દીધી છે. આ માહિતી તમને સમજાવું છું, બાય હાર્ટ સમજજો, ગોખતા નહીં. એમ સમજી લો, એમ કીધું શિવાની તેમના નફાના 1/3 ભાગ. અહીંયા શિવાની શું કીધું કે મારા નફાના 1/3 ભાગ જે છે તમે વિજયને આપો. તો અહીંયા લખું છું, તમે બધા મારાથી સહમત હશો કે શિવાની એમ કે છે કે મારા નફાનો એટલે શું કે છે? તો કે 1/3 ભાગ છે, એ નફાના ભાગમાંથી પણ 1/3 ભાગ જે છે તમે કોને આપી દો? તમે સાહેબ વિજયને આપી દો. તો વિજયને આપે છે વિદ્યાર્થી મિત્રો, એના માટે એનો મતલબ કે એ શિવાની માટે શું ગણાશે? ત્યાગ ગણાશે. જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 1/9. આ શું છે વિદ્યાર્થી મિત્રો? ત્યાગનું પ્રમાણ છે. આ ત્યાગનું પ્રમાણ કોનું મળ્યું સાહેબ? શિવાની. ફરી પાછો શિવાની ઊભી છે એક્ઝામ્પલ તરીકે. શિવાને શું કીધું? મારા નફાના 1/3 ભાગ. એનો નફો કેટલો સાહેબ? 1/3. કયો? આયરો 1/3. નફાના પર કેટલો ભાગ? હવાલામાં આપેલું છે આપણે 1/3 એટલે 1/3. નફાના શબ્દ આપેલો છે વિદ્યાર્થી મિત્રો, એટલે મલ્ટીપ્લિકેશન થશે, ધ્યાન રાખજો, બરાબર. એટલે 1/9 ભાગ જે છે એ ત્યાગ કોણ કરે છે સાહેબ? શિવાની કરે છે. હવે શિવાની આ સેન્ટેન્સ કીધો એટલે નીરજ ઉભો થયો. નીરજ તો બહુ હોશિયાર વિદ્યાર્થી મિત્રો, તમારા માટે સરસ મજાનો દાખલો કરી નાખ્યો. નીરજે એવું કીધું કે મારા નફામાંથી, શું શબ્દનો પ્રયોગ કરો છો? અહીંયા તો નફા ના, અહીંયા કે છે નફામાંથી કેટલા છે? તો સાહેબ નફામાંથી 1/3 ભાગ. સીધે સીધું કહી દઉં, શું? 1/3 ભાગ. વિદ્યાર્થી મિત્રો અહીંયા સાઈડમાં લખી દઉં છું તમને કે જ્યારે માંથી આપ્યું હોય તો એ ત્યાગ જ ગણાય, અને જ્યારે ના કીધું હોય તો વિદ્યાર્થી મિત્રો મલ્ટીપ્લિકેશન થાય જૂના ભાગીદારનો. આ ધ્યાન રાખજો. આ મેં બહુ એટલે બહુ વિદ્યાર્થી મિત્રો તમને ઈઝીલી વસ્તુ કરી દીધી છે. જે પણ વિદ્યાર્થીને બહુ નવું લાગે છે એ લોકો માટે છે. માંથી મતલબ સીધો ત્યાગનું પ્રમાણ કહી દીધો. નફા ના મતલબ એનો નફો મલ્ટીપ્લાય જે પ્રમાણ કીધું હશે આપણે કરશું ત્યારે ત્યાગ મળશે. હવે વિદ્યાર્થી મિત્રો મને ત્યાગના પ્રમાણ આપી દીધું, પણ મને બંનેના છેદ સરખા કરવા માટે 9 લઈ આવો છે, તો હું ગુણ્યા 3 કરીશ ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે છેદમાં 9 આવી જશે. તો વિદ્યાર્થીઓ જે પ્રમાણ આવે છે ત્યાગનું કેટલું છે? તો કે સાહેબ નીરજ છે એનું ત્યાગનું પ્રમાણ આવશે 3 × 3 છેદમાં 3 તેરી 9. તો 3/9 એનો મતલબ વિદ્યાર્થી મિત્રો આપણો જે ત્યાગનું પ્રમાણ છે એ ત્યાગનું પ્રમાણ થશે વિદ્યાર્થી મિત્રો કેટલું ખબર છે? 1/3. શું કામ? કે બંનેના છેદ સરખા કર્યા, આપણને પ્રમાણ શોધવા માટે કરી. હવે આ બે જણા જે ત્યાગ કરશે વિદ્યાર્થી મિત્રો એ ખરેખર શું થશે ખબર છે? એ વિજયનો નવો ભાગ થશે. કેમ થશે? તો વિજયનો નવો ભાગ બરાબર વિદ્યાર્થી મિત્રો શિવાની કેટલો ત્યાગ કર્યો સાહેબ? શિવાનીએ 1/9 ત્યાગ કર્યો, પ્લસ સાહેબ જે વિજય જે સોરી નીરજ જે છે એને કેટલું ત્યાગ કર્યું સાહેબ? 3/9 ત્યાગ કર્યું. આ બંનેનો વિદ્યાર્થી મિત્રો છેદ સરખો જ એનો સરવાળો ઉપરની બાજુ કરી શકો છો. તો 4/9 ખરેખર જે છે એ નવું પ્રમાણ આવશે. જે કોણ લઈ જશે? તો કે સાહેબ આ વિજય છે ને એ વિજય લઈને જશે. આ ખાસ ધ્યાન રાખજો. ફરી
ફરી પાછો તમને અમુક વસ્તુ તમને ક્લેરિફાય કરાવી દઉં. આપણને જે છે નવી પાઘડીની કિંમત આપી હતી, એનો મતલબ કે નવી પાઘડીની કિંમત ઉપરથી આપણને નવા ભાગીદારની શું લઈ આવવાની હતી? સાહેબ લખેલું જ છે કે એ રોકડાની અંદર રૂપિયા લઈ આવે છે, બરાબર. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો અત્યારે હું જે વસ્તુ કરું છું એ શું છે તો કે આપણે પાઘડી જે છે એ પાઘડીના પ્રીમિયમની એન્ટ્રી કરવાની છે. જે કેમ કરશું વિદ્યાર્થી મિત્રો? તો કે નવો ભાગીદાર છે એ નવા ભાગીદારનો જે છે એ નવો ભાગ, બરાબર. કોનો? તો કે વિજયનો નવો ભાગ મલ્ટીપ્લાય વિદ્યાર્થી મિત્રો શું આવશે તો કે પાઘડીની રકમ આવશે, જે આપણે નવી પાઘડીની રકમ શું કરી છે આ નક્કી કરી છે. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો અહીંયા શું આવશે તો કે 4/9 મલ્ટીપ્લાય વિદ્યાર્થી મિત્રો નવી પાઘડીની કિંમત 36,000 છે. આ 36,000 રૂપિયામાંથી જે પાઘડી પ્રીમિયમ રકમ લઈ આવશે વિજય એ કેટલા લઈ આવશે સાહેબ? 9 ચોક 36 એટલે 4 ચોક 16. તો વિદ્યાર્થી મિત્રો આ 16,000 રૂપિયા જે છે એ શું છે ખબર છે? એ પાઘડી પ્રીમિયમના છે. જે કોણ લઈ આવશે સાહેબ? વિજય લઈ આવશે. તો સૌથી પહેલા આપણે જેમ સમજી લો કે સરવૈયાની અંદર આપણા પાસે રોકડા પાઘડી પ્રીમિયમના ખબર પડી કેટલા આવશે સાહેબ? 16,000 આવશે. 16,000 કોણ લઈ આવશે સાહેબ? વિજય લઈ આવશે. વિજય રોકડા લઈ આવે છે, ઉલ્લેખ કરેલો છે. એટલે અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો તો કે પાઘડી પ્રીમિયમ ખાતે એટલે કે વિજય ના મૂડી ખાતે કાઉન્સમાં તમે આખું લખજો વિજયના મૂડી ખાતે કાઉન્સમાં પાઘડી પ્રીમિયમ કેટલા છે વિદ્યાર્થી મિત્રો તો કે રૂપિયા આવે છે 16,000 રૂપિયા. અને 16,000 રૂપિયા ઉપર કોની નજર જવાની છે સાહેબ? 16,000 રૂપિયા ઉપર શિવાની અને નીરજની નજર જવાની છે. જે કયા પ્રમાણમાં વેચશે સાહેબ? ત્યાગના પ્રમાણમાં વેચશે. કેટલો છે સાહેબ? ત્યાગનું પ્રમાણ છે 1/3. અહીંયા કન્ફ્યુઝન ક્રિએટ કરતા નહીં, કારણ કે 1/3 નો પ્રમાણ જે છે ત્યાગનું પ્રમાણ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરી આવે છે, ધ્યાન રાખજો. તો ત્યાગનું પ્રમાણ જે છે 16,000 ભાગ્યા આપણે શું કરશું? 16,000 ભાગ્યા 4 કરશું, બરાબર. શું કામ? 1 + 3 4 થયા. અને શું કરશું? આપણને 4,000 રૂપિયા મળ્યા. 4,000 ગુણ્યા આપણે શું કરશું સાહેબ? 1 કરશું એટલે શું આવશે? અહીંયા 4,000 આવશે. અને 4,000 ગુણ્યા 3 કરશું એટલે કેટલા આવશે? 4 તેરી 12,000 રૂપિયા. અને ઘણા બધા વિદ્યાર્થી સાહેબ ચાલો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો તમારા સામે કરો છો. 16,000 ગુણ્યા વિદ્યાર્થી મિત્રો 1 ભાગ્યા 4 કેટલા આવ્યા? 4,000 રૂપિયા. બાકી ગણતરી ન કરાય, બાદ કરી નાખાય. 16,000 માં 4,000 કેટલા થાય? 12,000, બરાબર. તો આ શું તો વિદ્યાર્થી મિત્રો આ તો પાઘડી પ્રીમિયમની રકમ આપણે વેચવાના છે જૂના ભાગીદારો વચ્ચે. અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આવશે, ધ્યાન રાખજો, પાઘડી પ્રીમિયમ ખાતે જે કોણ આપે છે? યસ સાહેબ, વિજય આપે છે. તો પાઘડી પ્રીમિયમ ખાતે રૂપિયા કેટલા આવશે? પાઘડી પ્રીમિયમ ખાતે સાહેબ જૂના ભાગીદારો વચ્ચે 4,000 અને વિદ્યાર્થી મિત્રો 12,000 રૂપિયા. આઈ હોપ તમને આ વસ્તુ ક્લિયર થઈ હશે. સૌથી પહેલા રોકડ ખાતામાં એન્ટ્રી આપવાની, પૈસા આવ્યા, પૈસા નજર જૂના ભાગીદારો ઉપર પડી, તો જૂના ભાગીદારો ઉપર પડી એટલે પૈસા ઉપર શું કરશે? પાઘડી પ્રીમિયમ રૂપિયા જે છે એ પોતે ત્યાગના પ્રમાણમાં લઈને જશે. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો જે હતો એ મેઇન વસ્તુ ક્લિયર હશે. હવે વિદ્યાર્થી મિત્રો જે કરવાના છે એ ફંડા માટે કરી આપણનું ખાસ અહીંયા ધ્યાન હોવો જોઈએ. હું બાકી બધી વસ્તુ ઇરેઝ કરી નાખું છું. કદાચ કોઈને આનું સ્ક્રીનશોટ પાડવું હોય તો પાડી શકે છે. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો જે હવાલો આપેલો છે ને એ હવાલો બહુ એટલે બહુ મોસ્ટ એમપી છે અને આખા ચેપ્ટરની અંદર બહુ ઓછી જગ્યાએ તમને આ વસ્તુ જોવા મળશે. એટલે ખાસ દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે કે તમારું ધ્યાન અહીંયા હોવું જોઈએ. આ બધી વસ્તુ હું ઇરેઝ કરી નાખું છું અને તમારા સામે જે કોન્સેપ્ટની લાઈન લખું છું ખાસ ધ્યાન આપજો કે નવી પેઢીની ચોખ્ખી મિલકત. વિદ્યાર્થી મિત્રો શબ્દ શું લાગે છે? ચોખ્ખી મિલકત. ચોખ્ખી મિલકત એટલે શું વિદ્યાર્થી મિત્રો? તમને બધાને ખ્યાલ છે, ઘણા બધા વિષયની સાથે તમે મારા સાથે સંકળાયેલા હશો. તેમાં કે છે ચોખ્ખી મિલકત એટલે સાહેબ આપણા પાસે જેટલી મિલકતો આપી હોય ને એ મિલકતોમાંથી આપણે જવાબદારી બાદ કરવાની. બરાબર. ચોખ્ખી મિલકત એટલે શું? તો કે જે આપણે કુલ મિલકત આપી છે એ કુલ મિલકતમાંથી વિદ્યાર્થી મિત્રો શું કરશું? કુલ જવાબદારી જે છે એ બાદ કરશું. તો આપણને શું મળશે સાહેબ? ચોખ્ખી મિલકત મળશે. ફરી પાછું તમને ક્વેશ્ચન પૂછું વિદ્યાર્થી મિત્રો, આ બધી મિલકતો ટોટલ કરે, બરાબર, અને આપણે આ જે છે એ જવાબદારી બાદ કરી નાખી તો આપણને કઈક વસ્તુ બાકી મળતી હશે ને. શું કહે છે? ચોખ્ખી કુલ મિલકત માઇનસ કુલ જવાબદારી. તો વિદ્યાર્થી મિત્રો કુલ મિલકત માઇનસ કુલ જવાબદારી બાદ કરીએ છીએ અત્યારે, તો આપણને અહીંયા શું મળતું હશે સાહેબ? આખા દાખલાની અંદર એક જ વસ્તુ ખૂટે છે. એ શું હશે? તો વિદ્યાર્થી મિત્રો એ હશે મૂડી. જે ભાગીદારોના મૂડી ખાતાથી આપણે લઈ આવ્યા હશું. ટુ ધ પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો હું એમ જ કહેવા માંગુ છું કે હવે આપણને આની મૂડી શોધવી હશે ને તો એ મૂડી શોધવા માટે કરી અને આપણને શું કરવું પડશે? બાકીના ભાગીદારની મૂડી શોધવી પડશે. થોડોક વિદ્યાર્થી મિત્રો હું હવે શું કરું છું ખબર છે? હવે હું સીધો જે છે ટોટલ કરું છું આ બે ભાગીદારનો, કારણ કે મને આની મૂડી જે છે શું કહે છે ખબર છે? કે અહીંયા 3 ભાગીદાર છે, શિવાની, નીરજ અને વિજય. જેમાં ફરી પાછો હવાલો શું કહે છે? શિવાની જે છે એના ઉપરનો હવાલો જે છે 6 નંબરનો કે વિજય નવી પેઢીની અંદર ચોખ્ખી મિલકતના 50% રકમ મૂડી પેટે લાવશે. એનો મતલબ કે આ જે વિજયની મૂડી હશે ને વિદ્યાર્થી મિત્રો એ 50% હશે. તો બાકી જે મૂડી હશે કોની હશે? 50%.
સાહેબ એ બાકી જે મૂડી હશે ને એ શિવાની અને નીરજની 50% હશે. ફરી પાછું લાઈન શું કહે છે કે જે વિજય છે ને એ પોતાની મૂડી ચોખ્ખી મિલકત એટલે કે કુલ મિલકતમાંથી કુલ જવાબદારી તમે બાદ કરશો તમને મૂડી મળશે એના પણ 50% હશે. સાંભળજો, એનો મતલબ કે આની 50% મૂડી હોય વિદ્યાર્થી મિત્રો, તો બાકીની 50% મૂડી કોની હોય? તો સાહેબ શિવાની અને નીરજની જ હશે. ચોથો તો કોઈ ભાગીદાર નથી. તો આ બેની જે મૂડી હશે ને વિદ્યાર્થી મિત્રો એના ઉપરથી આપણને આ મૂડી મળી જશે. તો આપણે સૌથી પહેલા શિવાની અને નીરજની મૂડી શોધવી પડશે. જે આપણે કેમ શોધશું સાહેબ? કાંઈ નહીં, આપણે ટોટલ કરવાનો છે, બીજો કોઈ હવાલો આપણને આપેલો નથી. તો ખાસ શું કરશું વિદ્યાર્થી મિત્રો? આપણે ટોટલ કરશું શિવાની અને નીરજની મૂડીનો ટોટલ. તો શિવાનીની મૂડી વિદ્યાર્થી મિત્રો 1 લાખ પ્લસ 3000 પ્લસ 5000 પ્લસ 2000 પ્લસ 4000 એટલે વિદ્યાર્થી મિત્રો આવશે 1,14,000 રૂપિયા. આ 1,14,000 બીજી એન્ટ્રી સાહેબ આવશે અહીંયા 1,14,000 માંથી આપણે કેટલા બાદ કરશું સાહેબ? 9,000. તો કે 1,09,000 મેં બાદ કરી નાખ્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવે છે 1,14,000 માઇનસ 9,000 તો આવશે વિદ્યાર્થી મિત્રો 1,05,000 રૂપિયા. આ 1,05,000 રૂપિયા આપણે શું લખશું સાહેબ? બાકી આગળ લઈ ગયા. બરાબર. અને બીજી એન્ટ્રી ક્યાં આવશે સાહેબ? પાકા સરવૈયામાં આવશે શિવાનીના કોલમની અંદર 1,05,000 રૂપિયા. મતલબ શિવાનીની નવી મૂડી જે છે 1,05,000 રૂપિયા થશે. ઓકે, પછી નીરજનું આપણે ટોટલ કરીએ તો 1,50,000 પ્લસ 6,000 પ્લસ 10,000 પ્લસ 4,000 પ્લસ 12,000 એટલે કેટલો થશે? તો કે 1,82,000. 1,82,000. 1,82,000 માંથી આપણે શું બાદ કરશું સાહેબ? 18,000 રૂપિયા બાદ કરશું. કેટલા આવશે? તો કે 1,64,000 રૂપિયા. બરાબર. આ 1,64,000 રૂપિયા આપણે જે છે એ શું લખશું? સીધો સાહેબ બાકી આગળ લઈ ગયા એટલે મૂડી ખાતે આવશે. એટલે મૂડી ખાતાની સીધી એન્ટ્રી મૂડી દેવા બાજુ આવશે 1,64,000 રૂપિયા. હવે 1,64,000 પ્લસ 1,05,000 રૂપિયા એટલે કેટલા થયા સાહેબ? 1,64,000 પ્લસ 1,05,000 રૂપિયા બંનેની મૂડી. તો ટોટલ થાય વિદ્યાર્થી મિત્રો 2,79,000. મેં તમને અત્યારે જ કીધું કે આ 2,79,000 રૂપિયા કોની મૂડી છે સાહેબ? એ મૂડી છે શિવાનીની અને નીરજની, જે કુલ આખા ચોપડામાં 50% દર્શાવેલી છે. તો બાકીના 50% કિંમત જે મૂડીની હશે કોની હશે સાહેબ? આ હવાલો જ કે છે કે ચોખ્ખી મિલકતના 50%. તો ચોખ્ખી મિલકતના 50% વિદ્યાર્થી મિત્રો શું થશે? તો કે 2,79,000 રૂપિયા થશે. 79,000 વિદ્યાર્થી મિત્રો જે છે આપણી શું થવાની છે? તો કે આ મૂડી થવાની છે જે છે વિજયની. કારણ કે આ બંનેની મૂડી વિદ્યાર્થી મિત્રો 50% સરવાળો થતું હોય તો બાકીના 50% મૂડી કોની હોય સાહેબ? બાકીના 50% જે મૂડી છે રિમેનિંગ પાર્ટનર જે છે એ વિજયની થશે. કારણ કે તમને હવાલામાં કીધું છે વિજયની ચોખ્ખી મિલકતના 50% છે. ચોખ્ખી મિલકતનો કોન્સેપ્ટ ફરી પાછો તમારી કુલ મિલકત છે એમાં તમે કુલ જવાબદારી બાદ કરશો, જે પણ રકમ બચે છે એ મૂડી જ બચશે વિદ્યાર્થી મિત્રો. તો 2,79,000 રૂપિયા આપણે અહીંયા સીધી જે છે એ એન્ટ્રી ભાગીદારની અંદર આપણે કરી નાખશું. શેની આવશે સાહેબ? 2,79,000 જે મૂડી છે એ મૂડી છે વિજયની. એનો મતલબ આ વિજય જે છે એ રૂપિયા રોકડા લાવવાનો છે. તો આની બીજી એન્ટ્રી ક્યાં આવશે સાહેબ? એની બીજી એન્ટ્રી અહીંયા આવશે. શું આવશે? તો કે બાકી જે છે અહીંયા આવશે. સોરી, 2,79,000 રૂપિયા અહીંયા આવશે. આ 2,79,000 ટોટલ અહીંયા આવશે. 2,79,000 નો ટોટલ એઝ ઇટ ઇઝ આવશે. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો 2,79,000 નો ટોટલ એઝ ઇટ ઇઝ આવશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો રકમ ખૂટતી હશે. શું આવશે? તો કે રોકડ ખાતે આવશે. કારણ કે આ મૂડી કોણ લઈ આવશે સાહેબ? વિજય રોકડે લઈ આવશે. તો કે આ કોની છે? વિજયની છે. તો 2,79,000 રૂપિયા એઝ ઇટ ઇઝ મૂડી ખાતામાં અહીંયા આવશે. અને વિદ્યાર્થી મિત્રો રોકડે લઈ આવે છે તો રોકડ ખાતાની ઓપોઝિટ સાઈડ નો મતલબ અહીંયા આવશે કે શું આવશે? અહીંયા વિજયના મૂડી ખાતે. બરાબર. કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 2,79,000. બરાબર. અને આપણે હવે શું કરવાના છે? હવે આપણે ટોટલ કરવાના છે. રોકડ ખાતું બંધ કરશું એટલે શું થશે? તો કે 20,000 પ્લસ 16,000 પ્લસ વિદ્યાર્થી મિત્રો 2,79,000 એટલે આવશે 3,05,000 ટોટલ. આ 3,05,000 ટોટલ આપણે અહીંયા લખશું. પછી બાકીની રકમ શું આવશે? બાકી આગળ લઈ ગયા. શું આવશે? તો કે 3,05,000. બરાબર. જે ક્યાં લખશું આપણે સાહેબ? અહીંયા લખશું પાકા સરવૈયામાં. બરાબર. રોકડ ખાતે કેટલા આવશે? 3,05,000 રૂપિયા આવશે વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા આપણે ટોટલ કરી નાખીએ છીએ 1,05,000 પ્લસ 1,64,000 પ્લસ 2,79,000 એટલે આવશે વિદ્યાર્થી મિત્રો 5,38,000. આ 5,38,000. હવે આ હવાલાને ફરી પાછું ક્રોસ વેરીફાઈ કરીએ. હવે 5,38,000 આપણે શું મળી હશે સાહેબ? કુલ મૂડી મળી હશે. કુલ મૂડીની 50% રકમ સાહેબ કોની હશે? તો સાહેબ વિજયની હશે. 5,38,000 ના 50% તમે કરો વિદ્યાર્થી મિત્રો 2,79,000. આમ પણ તમે એન્ટ્રી કાયદાકીય રીતે કરી શકો છો.
કે ભાઈ કુલ મિલકતમાંથી જવાબદારી બાદ કરી જે રકમ આવી એ 5,38,000 છે. એ 5,38,000 આપણે અહીંયા લખી શકીએ જેને 50% ક્રોસ વેરીફાઈ કરીને પણ વિદ્યાર્થી મિત્રો આનાથી થશે શું ખબર છે, તમારા પાસે રોકડની બાકી આપી જ નથી. આ ધ્યાન રાખજો. આ તો આપણે હમણાં શોધી ને ટોટલ કરીને આપણે લખીએ છે. એટલે આ કાળજી રાખજો. આપણને આ ને જ કરતા લેવું પડશે. શિવાની અને નીરજની મૂડી 50% આપી છે તો બાકીની 50% મૂડી કોની હશે? તો સાહેબ શિવાની નીરજની બંનેની મૂડી 50% થઈને સરવાળો 2,69,000 થાય છે. તો સાહેબ વિજયનો પણ સરવાળો 2,69,000 50% લેખે સીધો થઈ જશે. આ સીધી એન્ટ્રીમાં તમને ટુ ધ પોઈન્ટ કીધી છે. એટલે આ ચક્કરમાં પડતા જ નહીં કે મિલકતનો સરવાળો બાદ આપ્યા કરશું નહીં. કોન્સેપ્ટ એમ કે છે કે ચોખ્ખી મિલકત બરાબર કુલ મિલકત મને કુલ જવાબદારી મળશે ચોખ્ખી મિલકત, જેને આપણે બીજો શું નામ આપીએ સાહેબ? આપણે એને આપીએ છીએ કુલ મૂડી. બરાબર, આ ધ્યાન રાખજો. આ મેન ફંડા હતો. બરાબર, ઓકે. હવે આપણે સરવાળો કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો 5,38,000 પ્લસ 25,000 એટલે વિદ્યાર્થી મિત્રો આવશે 5,63,000. આ 5,63,000 માંથી આપણે શું કરવાનું છે? સામેની બાજુ ટોટલ સરખો થવો જોઈએ. તો શું કરવાનું? હું તો એમ જ કહું, તમારા પાસે કેલ્ક્યુલેટરમાં લખેલી છે તો બાદ કરો. બાદ કરશો તો 0 આવવો જોઈએ. બરાબર, તમે ટોટલ કરશો તો એ જ થવાનો છે. પણ કેલ્ક્યુલેટરમાં 2 સેકન્ડની બટન દબાવી વધારે દર્શાવવું પડશે. તમને બટન દબાવી વળી પાછું કરવો પડશે, એસી વળી પાછું ટોટલ કરવો પડશે. એમ કરાય જ નહીં, સેકન્ડ બચાવે. તો 5,63,000 માંથી બાદ કરો 1,65,000 માઇનસ વિદ્યાર્થી મિત્રો 40,000 માઇનસ 18,000 માઇનસ 25,000 માઇનસ 10,000 માઇનસ 3,05,000. તો વિદ્યાર્થી મિત્રો તમારો ટોટલ 0 આવી ગયો. એનો મતલબ આ ટોટલ 5,63,000 જ થશે. તો વિદ્યાર્થી મિત્રો આખે આખા જેમ સમજી લો ચેપ્ટર ની અંદર આ જે હવાલા વાળો દાખલો છે એમાં ખાસ કાળજી રાખજો. ફરી પાછું યાદ અપાવી દઉં, સ્ક્રીનશોટ પાડું તો પાડી શકો છો. એના પહેલા હું તમને ડોટ કરી આપું, એમાં ધ્યાન રાખજો. કાળખાતા રમત આવશે, પછી વિદ્યાર્થી મિત્રો યંત્રવાળો મેઇન છે, પછી આ હવાલો મેઇન છે, પછી આ તો બધાને ખ્યાલ છે પાઘડી વાળા બધા મેઇન જ છે. બરાબર, ઓકે. આ મેઇન છે. એન્ટ્રી ખાસ ધ્યાન રાખજો, તમને પરીક્ષા વખતે ફરીથી કરવાની રહેશે કે શું કામ આવી રીતે થાય છે. અને આ રોકડ ખાતું મેઇન છે. તો વિદ્યાર્થી મિત્રો આ બધા હવાલા જે મેં ગ્રીન ડોટ કર્યો છે બોર્ડ ઉપર તમે જોઈ રહ્યા છો એ વન ઓફ ધ મોસ્ટ ટાઈમ છે ટોપિક. અને વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં બોર્ડ ની અંદર માર્ક્સ આપે છે, તમને જાણીને નવાઈ લાગશે કે આપણે વિદ્યાર્થી જે આપણી ચેનલ સાથે સંકળાયેલા છે લોકોને વિદ્યાર્થી મિત્રો અઢળક માર્ક્સ બોર્ડ વાળા આપ્યા છે. અને એન્ટ્રી પ્રમાણે માર્ક્સ મળવા પાત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો મને પૂરી આશા છે કે તમને દાખલો સમજાઈ ગયો હશે. તમે હજી પણ ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, બેલ આઇકન પ્રેસ કરી નાખો અને વિડિયોને લાઈક કરી નાખો અને તમે તમારા મિત્ર વર્ગ સુધી શેર કરી નાખો. ફરી પાછું મળીએ છીએ નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.